આપડા બે ભાઈઓ કે ફોટા પાડવા હે એટલે તળાવે ફોટા પાડવા આવતા રહી. આપણે બુલેટ હાકીને વિડીયો બનાવવાનો હતો એટલે વિડીયો બને નાખો. સાંજે બધા ભાઈબંધ કે ગોળો ખાવા જવું એટલે ગોળો ખાવા આવતા રહી. આપણે વાર્ષિક પરીક્ષામાં ચેલેન્જ લીધેલો છે 70% ઉપર આવશે. આ છે ચેલેન્જ નો 9મો દિવસ. તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને બેહી ગયા દુકાને, ધ્યાન રાખો. 4 વ્હીલ પડી ધૂળ ખાય છે. પછી તો 4 વ્હીલ ખોલી કવર ચડાવવાનું હતું એટલે 4 વ્હીલ ને કવર ચડાવી દીધું. ઈનો વાંચે કઈ નહીં, મારે તો વાંચવું પડશે. પછી તો સ્ટેટ ના ચોપડા કાઢ્યા વાંચો બેહી ગયા. આપણે વાર્ષિક પરીક્ષામાં ચેલેન્જ લીધેલો છે 70% ઉપર આવશે. 2-3 કલાક જેવું વાંચ નાખ્યું. બધા ભાઈબંધ કે ફોટા પાડવા જાવ હોય પછી તો કપડા બદલાઈ નાખ્યા. આપડા આર્મી વાળા કાકા નું બુલેટ લઈ આવ્યા, ફોટા પાડવા જવાનું હોય. પેલા તો નીકળી ગયા હાર્દિકભાઈ ને રેલવે સ્ટેશને લેવા. આવતા રહ્યા હું ને યશભાઈ હાર્દિકભાઈ ને રેલવે સ્ટેશને લેવા. હાર્દિકભાઈ સુરેન્દ્રનગર થી આવ્યા, એમને લેવા નતા. પછી તો બુલેટ માં બેહાડી દીધા, ગાડી કાઢી નીકળી ગયા તળાવે ફોટા પાડવા. આવતા રહ્યા અમે ત્રણે ભાઈબંધ બુલેટ લઈને તળાવે ફોટા પાડવા આવ્યા. તળાવે કોણ કોણ ફોટા પાડવા આવેલું હે જરાક કોમેન્ટ તો કરો. આપણે બુલેટ હાકીને ગ્રીલ બનાવવાની હતી. પછી તો હાર્દિકભાઈ ને ફોન આપી દીધો ને આપણે બુલેટ હાકીને ગ્રીલ બનાવીને 2-3 કલાક જેવા તળાવ ફોટા પાડી લીધા. ગાડી કાઢી નીકળી ગયા આપડા કાકાને ઘરે બુલેટ દેવા. આવતા રહ્યા આપડા કાકાને ઘરે બુલેટ દેવા. આપડા બા કે મને વિડીયો માં તો લે. પછી તો આપડા બા ને વિડીયો માં લઈ લીધા. આપડા કાકાને ઘરે બુલેટ દઈ દીધું. ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. બધા ભાઈબંધ ઘર પાસે ભેગા થઈ ગયા કે ઉનાળો ચાલુ થઈ ગયો, રસગોળા ખાવા જવું. પછી તો બધા ભાઈબંધ આવતા રહ્યા રસગોળા ખાવા. બધા ભાઈબંધ કે હળી વાળા ગોળા ખાવા. પછી તો બધા ભાઈબંધ ને હળી વાળા ગોળા આવી ગયા. કોણે કોણે ગોળા ખાઈ લીધા જરાક કોમેન્ટ તો કરો. રસગોળો ખાઈને ઘરે આવતા રહ્યા ને સ્ટેટ નું વાંચવા માંડ્યા. આપણે વાર્ષિક પરીક્ષામાં ચેલેન્જ લીધેલો છે 70% ઉપર આવશે. તમે બધા ફોલો તો કરી નાખો.